એટલું બધું ટેન્શન પણ મેં કીધું જે કામ કરે ને એની ભૂલ થાય અને દીકરા આપણું ઘર છે આપણું ગામ છે આપણો સમાજ છે અને એની આગળ આપણે રજૂ થવાનું હોય મેં કીધું દીકરા તારા મમ્મી આગળ તારે કોઈ ચીજ રજૂ કરવાનું બીક લાગે મેં કીધું તારા મમ્મી એ છે જ આવતીકાલે તો હું ધોરણ 4 અને 5 ના જે ભૂલકાઓ છે ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ ક્યારેક આપણે સૌ જાણીએ કુદરતી આપત્તિ આવે કે કોઈ પ્રકોપ આવે ત્યારે આપણે આપણા હૃદયને કહેતા હોઈએ છીએ ઓલ ઇઝ વેલ બધું સારું થઈ જાય તો આવું એક સરસ મજાનું ગીત લઈને આવે છે ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થી ઓલ ઇઝ વેલ તો હું વિનંતી કરીશ ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓને કે આપ સ્ટેજ પર આવો
સરસ મજાનો સંદેશ આપી રહ્યા છે કે ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવી મુશ્કેલી હોય, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, બધું સારું થઈ જાય. તો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ પ્રેક્ટિસ જે છે એ શાળાના બહેનોએ, શિક્ષિકા બહેનોએ કરાવી છે. એમના માટે પણ જોરદાર તાળીઓ પડી જાય. અભ્યાસક્રમ પણ ચલાવવાનો, એકમ કસોટી સાથે ઉપચારાત્મક કાર્યક્રમ, કોઈ પણ બાળકનું શિક્ષણ બગડે નહીં અને સાથે આવો સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય એ માટે આ બહેનોએ ખૂબ ખૂબ મહેનત કરી છે. આ બાળકો પાછળ પોતાનું બાળક હોય ને એવી રીતે એને વાલ આપી અને એને સમજાવી. એટલે એ બહેનોનો પણ હું આ તકે આભાર માનું છું અને ફરીથી આ બાળકો માટે એકવાર જોરદાર કાર્ય થઈ જાય. ત્યારબાદ આપણા કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 6 અને 7 ની દીકરીઓ મોટી મોટી પ્રાથમિક શાળા હરિકૃષ્ણ હું ઘેરો થયો એક સરસ મજાનું રાસ લઈ અને આપણી સમક્ષ આવે છે. તો હું આ દીકરીઓને આમંત્રિત કરું છું કે સ્ટેજ ઉપર આવો અને આપનો રાસ રજૂ કરો. ધોરણ 6 અને 7 ની કન્યાઓ. Hare Krishna,
તાળીઓથી વધાવ્યા દીધા. ખૂબ સરસ. ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા દર વર્ષે એને કરેલી મહેનત અહીંયા માતાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. એમને ખ્યાલ છે કે રવિવારે કે વેકેશન હોય ગિરીશભાઈ આવવાનું. અત્યારે પૂછે સાહેબ રવિવારે આપણે કેટલા વાગે આવવાનું? રવિવારે સ્કૂલ ચાલુ હોય, વેકેશનના દિવસોમાં ચાલુ હોય અને ધોરણ 8 માં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. મિત્રો, લાખોની સંખ્યામાં ધોરણ 8 માં ભણતા ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય અને એના મેરિટ લિસ્ટમાં આપણા 1, 2 કે 3 વિદ્યાર્થીઓ નહીં પણ જોરદાર તાળી પાડ્યા વિદ્યાર્થીઓ છે. 5 વિદ્યાર્થીઓ રાજ્યના મેરિટમાં છે. મોટી વાવડીનું ગૌરવ છે મિત્રો. રાજ્ય લેવલે 5 વિદ્યાર્થીઓ આ જ્ઞાન સાધના કસોટીમાં મેરિટમાં છે. તો આ તકે આપણે એમનું પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રો સાથે ધૂળ મંડળ જે હંમેશા પ્રાથમિક શાળાને તમામ રીતે સહકાર આપતું રહ્યું છે એમને પણ બાળકોને અનબ્રેકેબલ જે પેડ છે એ આપી અને એમને પ્રોત્સાહિત કરે છે. તો જ્ઞાન સાધના કસોટીમાં જે રાજ્ય કક્ષાના મેરિટમાં આવ્યા છે એવા 5 વિદ્યાર્થીઓને વિનંતી કરીશ. સાથે એમના માતા પિતા એવા હોય તો એમને પણ હું એમને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ. તો સૌપ્રથમ શાળા કક્ષાએ જેનો પ્રથમ નંબર છે, રાજ્યના મેરિટમાં આવ્યા છે 5 વિદ્યાર્થીઓ, પણ સૌથી વધુ માર્ક જે છે એ છે વિંજુડા અનિકેત ગુલશનભાઈ. આવ્યો છે અનિકેત? દીકરા આવ્યો છો? અનિકેત, જોરદાર તાળીઓ મિત્રો એમના માટે પાડીએ. ત્યારબાદ ખોખર તાની ગુલાબભાઈ જેનો બીજો નંબર છે, એ દીકરી માટે પણ જોરદાર તાળી પાડીએ આપણે. ત્યારબાદ થાપા કુલદીપ ભરતભાઈ, જોરદાર તાળીઓ મિત્રો. આ રાજ્યમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ પારકી સ્નેહલબેન, જો એ દીકરી આવી હોય એ પણ અહીંયા જોડાય, સાથે એ ન હોય તો એમના બેન જે અહીંયા ભણે છે પણ આવી શકે. અને ત્યારબાદ છે મોહનિયા અકન જગુભાઈ. તો આ સૌ વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર આવવા આમંત્રિત આપીશ. સાથે સરપંચ શ્રી અને આગેવાન મિત્રો પણ જે આવ્યા છે પણ સ્ટેજ ઉપર આવે. આપ આપના હસ્તક આ બાળકોને રાજ્ય કક્ષામાં જે મેરિટમાં આવ્યા છે એનું પ્રમાણપત્ર આપો. તો અને સાથોસાથ આપના આશીર્વાદ પણ એમને આપો. આવો મહેમાનશ્રીઓ, આવો વિદ્યાર્થીઓ ઉપર આવો. સાથે ધૂન મંડળના પ્રતિનિધિ તરીકે જીગુભાઈને કહીશ કે આપના હસ્તક જ આપને આ જે પેડ છે એ વિદ્યાર્થીઓને આપી અને પ્રોત્સાહિત કરો.
વિદ્યાર્થીઓની સાથોસાથ ધોરણ 5 માં અભ્યાસ કરતા ભૂલકાઓ એનું પણ લિસ્ટ જે છે પ્રોત્સાહન મળે માટે રાખ્યું છે અને ગર્વની વાત છે જ્ઞાન સાધનાનો રેકોર્ડ 8મા ધોરણનો રેકોર્ડ છે ને 5મા વાળાએ તોડી નાખ્યો. જોરદાર તાળી એના માટે. ઈ કે સાહેબ ઈ 5 મિનિટમાં આવ્યા ને આપણે 9 જણા મેરિટમાં આવું 9 જણા રાજ્યના મેરિટમાં 9 વિદ્યાર્થીઓ રાજ્યના મેરિટમાં છે અને એમાંથી આપણા માટે ગર્વની વાત છે દીકરીને નામ દેશને સલામ. આપણી એક દીકરી ભારા એન્જલ આ દીકરી આવી હશે મારા ખ્યાલથી આવી જા દીકરા આવી જા જોરદાર તાળીઓથી વધાવીએ. રાજ્યના મેરિટમાં આવી અને આ દીકરી રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મેળવ્યું છે. જોરદાર તાળીઓ માટે પાડીએ આપણે. ખૂબ સરસ. ધોરણ 6 થી 12 સુધી ધોરણ 6 થી 12 સુધી આ દીકરીને રહેવું ખાવું પીવું તમામ વસ્તુ સાથોસાથ સ્કેટિંગ હોર્સ રાઇડિંગ તમામ સુવિધાઓ અને નાનપણથી શિસ્ત ડિસિપ્લિન અને ભારત દેશ માટે કંઈક મરી મીઠું ભારત દેશ માટે કંઈક સમર્પિત થઈ જવું તો આપણા માટે ગર્વની વાત છે કે આ દીકરી આજે રક્ષા શક્તિ સ્કૂલ ચડાળા ખાતે અભ્યાસ કરી રહી છે. ફરીથી એક વખત આ દીકરી માટે એક જોરદાર તાળી. આ ગર્વ છે આપણા દેશનું ભવિષ્ય અને ખાસ કરીને આપણા ગામનું મિત્રો ગૌરવ છે. ખૂબ મહેનત કરી છે આ દીકરીએ. હું એન્જલને વિનંતી કરીશ કે એન્જલ કઈ કઈ સુવિધાઓ દીકરા કઈ કઈ વસ્તુ કરે અને ત્યાં પ્રાપ્ત થાય છે કઈ કઈ વસ્તુ કઈ પ્રકારની ટ્રેનિંગ આપે છે દીકરા બે શબ્દ તું તારી રીતે કે. સ્કૂલનું નામ રક્ષા શક્તિ સ્કૂલ તાલાલા છે. ત્યાં અમે આર્મી ટ્રેનિંગ સ્કેટિંગ કરાટે હોર્સ રાઇડિંગ એવી બધી એક્ટિવિટીઓ કરી છે. સાથે સાથે ભણીએ પણ છીએ. ખૂબ સરસ. સાથોસાથ અન્ય બે બાળકો જોકે ધોરણ 6 માં અત્યારે અભ્યાસ કરતા નવે વિદ્યાર્થીઓને પણ થોડુંક હું હમણાં જીગુભાઈ કે આ ગિરીશભાઈ હતા એને હું કહેતો હતો કે થોડાક આપણે બેનો છે ને લાડકાઈ રાખી છે. અમુક દીકરીઓને જવા નથી દીધી. જીનુ બાપા અમુક છોકરીઓ જે મેરિટમાં આવી છે એને કીધું સાહેબ દીકરી છે ને મેરિટમાં નકર એ દીકરીઓ પણ આજે આપણી રક્ષા શક્તિ સ્કૂલમાં હોત. આ દીકરીને સ્ટેજ ઉપર બોલાવવાનું કારણ એ છે કે થોડુંક કઠણ મન રાખીએ થોડુંક મોટું મન રાખીએ. કન્યાઓની શાળા હોય છે રક્ષા શક્તિ સ્કૂલ આપણી રાજ્ય સરકાર છે આ બાબતે ખૂબ સારો પ્રયાસ કરે. ધોરણ 6 થી 12 અને હજુ બાપા 75,000 રૂપિયા એક વિદ્યાર્થીના 75,000 રૂપિયા લેખે રાજ્ય સરકાર ભોગવે દર વર્ષે ભોગવે. તો વિચાર કરો ધોરણ 6 થી 12 સુધીનો આ ખર્ચો તમામ ખર્ચો ઉપાડે છે. આ કદાચ મારી દીકરીને ભણાવી હોય ને ત્યાં તો એમને બેસાડી શકતો નથી. કદાચ ગમે એટલું ડોનેશન આપવું તો પણ એને એડમિશન મળતું નથી. માત્ર એક જ ક્રાઇટેરિયા છે કે રાજ્યના મેરિટમાં આવે ગાંધીનગરથી પરીક્ષા લેવાય તાલુકા કક્ષાએ પરીક્ષા લેવાય સીસીટીવી કેમેરા નીચે પરીક્ષા લેવાય કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં અને એમાં જો તૈયારી કરી હોય તો આપણું આ સંતાન જે છે એને ખૂબ સારું એવું શિક્ષણ આ સંસ્થાઓમાં મળતું હોય છે. આ દીકરીની સાથે અન્ય બાળકો જે છે એને પણ હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. એના વાલીગણ પણ જો આવ્યા હોય તો એ પણ સાથે આવશે તો આનંદની વાત છે. સૌથી પ્રથમ નંબર હતો ગોહેલ ઓમ જગદીશભાઈ. સૌથી પહેલો નંબર જે રાજ્યના મેરિટમાં આપણી શાળામાંથી હતો એ દીકરો હતો ગોહેલ ઓમ જગદીશભાઈ. જોરદાર તાળી એના માટે. ઓમ અત્યારે હાલ પોરબંદર ખાતે સાંદીપની વિદ્યાલય કરી રહ્યો છે અને ધોરણ 6 થી 12 નું શિક્ષણ મેળવી રહ્યો છે. ત્યારબાદ બીજો નંબર હતો ગોહેલ ઓમ પછી દ્વિતીય દીકરી હતી એનું નામ હતું ચાવડા હેમાંશી વિશાલભાઈ. તો એ દીકરી આવી હોય તો એને પણ હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. એના માટે પણ જોરદાર તાળીઓ પડી જાય. અમારી આ દીકરીને વિશાલભાઈએ જવા ના દીધી કે સાહેબ આયા બરોબર છે. ત્યારબાદ ભાલિયા ઋતિકા મહેશભાઈ એ દીકરી પણ રક્ષા શક્તિ માટે લાયક હતી. આ તમામ રક્ષા શક્તિ સ્કૂલમાં હતો. તમામ દીકરીઓને મળી જાય એમ હતું. પણ આ તમામ દીકરીઓએ શિષ્યવૃત્તિ પસંદ કરી છે
એના વિશે થોડીક તમને માહિતી આપું કે આ દીકરીઓ રક્ષા શક્તિ સ્કૂલમાં નથી એડમિશન લીધું, પણ એમને પસંદ કરી છે શિષ્યવૃત્તિ. ધોરણ 6 માં 5000, ધોરણ 7 માં 5000, ધોરણ 8 માં 5000, ધોરણ 9 માં 6000, ધોરણ 10 માં 6000, ધોરણ 11 અને 12 બેયમાં 7000. એટલે કે ધોરણ 6 થી 8 માં દર વર્ષે 5000, ધોરણ 9 અને 10 માં દર વર્ષે 6000 અને ધોરણ 11 12 માં દર વર્ષે 7000. તમે હિસાબ કરો, દર વર્ષે આ રાજ્યમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી દર વર્ષે આ શિષ્યવૃત્તિની યોજનાનો લાભ મળે છે. તો અમને માટે પણ આ દીકરીઓ માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. ત્યારબાદ મારડિયા સાંજ પ્રકાશભાઈ, એ દીકરો પણ આજે શાંતિપની સ્કૂલમાં છે. એમના વતી એના બેન આવ્યા હોય તો એમને પણ કઈ સ્ટેજ ઉપર આવશે. મારડિયા સાંજ એના પપ્પા આવ્યા છે. આવો પ્રકાશભાઈ, તમે આવી જાઓ. એ દીકરો પણ અત્યારે શાંતિપની સ્કૂલમાં. પ્રકાશભાઈ કે સાહેબ એક જ દીકરો, બે દીકરીઓ, કેમ એનો જીવ નહીં આવે? એના મમ્મી સ્કૂલ જોવા ગયા, અહીંથી વેન બાંધી. ઈ કે સાહેબ બધું હારું પણ ટકશે નહીં. આ મેં કેમ? ઈ કે સાહેબ નહીં ભરવે. આપણે સવારમાં ચા ભાખરી આવી જાય, મમ્મી આ માતા હોય એની બધે ચા ભાખરી કરાવે, હાલમાં દીકરો ઉઠી જા, એ નિશાળે જાવું, એવું કોણ હોય? ત્યાં તો એક્ટર હોય મારા જેવો કડક માણા, એક હાથ પાડે એટલે ઊભું થઈ જવું પડે. પણ ગર્વની વાત ઈ છે કે છોકરાઓ બંને ઓમ અને આ સાંજ બંને ટકી ગયા. જોરદાર તાળીઓનું ભવિષ્ય બની જશે. ત્યારબાદ વડગામમાં દિવ્ય જયંતિભાઈ, દિવ્ય આવ્યો છે. હા, દિવ્યને પણ અમારે જયંતિભાઈ કીધું ના ના સાહેબ એને મોકલો, એટલે એને પણ શિષ્યવૃત્તિ પસંદ કરી છે દિવ્ય પણ. ત્યારબાદ ભૂરિયા આકાશ દેવચંદભાઈ, તો આકાશને પણ વિનંતી કરું, એને પણ શિષ્યવૃત્તિ પસંદ કરી છે. એમના પણ માતા પિતાએ કીધું કે હોસ્ટેલમાં નથી, અહીંયા બરોબર છે આપણી નજરની સામે, બરોબર. એટલે એક શિક્ષક તરીકે હંમેશા સાચી માહિતી બાળકોને આપવી, વાલીને આપીએ છીએ. પણ છેલ્લો નિર્ણય વાલીનો હોય કે અમારે સ્કૂલમાં જવું કે અહીંયા. એનું કેવું એવું હતું સાહેબ આપણે 8 ધોરણ સુધી કાંઈ ઉપાધિ નથી, 9 10 આપણે અહીંયા ગામમાં જ છે, તો પછી હું કે અમારે નજરની સામે રહે ને. પણ થોડુંક માતાઓ મન થોડું કઠણ કરજો, કારણ કે 10 ધોરણથી જિંદગી અટકી નથી જતી. 10 ધોરણ અટકી જાય નથી અટકતી, ત્યાંથી શરૂઆત થાય. 10 ધોરણ પછી શરૂઆત થાય, અટકે નહીં. એટલે આપણે 10 ધોરણ આવ્યા, પણ આપણે શું એને 10 ધોરણ ભણાવીને ઉઠાડી લેવા? આજ આ સ્ટેજ ઉપરથી આજ આ પાવન પર્વે વિનંતી છે. હું હોસ્ટેલમાં ભણ્યો નાનપણથી, 6થા ધોરણથી ભણતો, હું એક જ હતો. પણ એ હોસ્ટેલમાં ભણ્યા ગણ્યા, કહેવાય છે ને કે જે ફરે ઈ ચરે. તો જીવન આ છે મિત્રો. થોડું કઠણ માતાઓને વિનંતી કરીશ આ દિવસે. ત્યારબાદ પરમાર રોશની કિશોરભાઈ, એ દીકરી પણ મેરિટમાં આવી ગઈ હતી. એના પપ્પાએ કીધું સાહેબ અહીંયા રાખો ને, આપણે હોસ્ટેલમાં નહીં. જોરદાર તાળી એના માટે પણ, જોરદાર તાળી, બહુ મહેનત કરી. ત્યારબાદ છેલ્લે બબેરિયા કરણ ચીમનસિંહ, બબેરિયા કરણ, એને પણ વિનંતી કરું, એના માટે પણ જોરદાર તાળી. માતા પિતા આપણી અહીંયા વાડીમાં જે કામ કરતા હોય છતાં આ બાળકો રાત્રે વાડીએ લાઈટ હોય ન હોય, જેટલી સુવિધા હોય એટલી સુવિધામાંથી ભણીને આનંદની વાત એટલે છે કે એને ગુલશનભાઈ જેટલું મળે એ સુવિધામાંથી એને આગળ વધ્યા છે. મિત્રો આ જે વિદ્યાર્થીઓ છે સંજયભાઈ, જે પરિસ્થિતિ હોય, વાડીએ લાઈટ હોય ન હોય, ઠંડી હોય, પણ મને ગર્વની વાત એ છે કે મારી પહેલા બેન કીધું કે આપણે રવિવારે 9 થી 12 આવશું, મારી પહેલા કોકરભાઈ 8:30 અહીં પહોંચી ગયા હોય અને બેઠા હોય સાહેબ કઈ આવશે. આટલી લાગણી અને આટલું જુનૂન છે કે નહીં મારે કંઈક કરવું છે. તો આ સૌને આજે આપણે રાજ્ય કક્ષાએથી આવેલા પ્રમાણપત્રો અને પેડ જે આપણા ધૂન મંડળે આપ્યા છે એ બાળકોને આપીએ અને પ્રોત્સાહિત કરીએ. અને ખાસ કરીને આમાંથી જે અત્યારે હાલ 5મામાં ભણે છે અને ધોરણ 8માં ભણે છે, અને આજની તકે પણ હું એક ગેરંટી આપું મિત્રો કે જો અહીંયા હું આચાર્ય તરીકે કામ કરું છું, હું તૈયારી કરાવું છું, વેકેશન હોય કે રવિવાર હોય, ઘણા એમ પૂછે સાહેબ આવું તમે વેકેશનમાં આવો, કેમ ભાઈ વેકેશનનો પગાર ના મળે? વેકેશનમાં પગાર મળે, રવિવાર પગાર રવિવારે મળે ભાઈ. પગારથી નિસ્બત નથી, લાગણીથી નિસ્બત છે, લાગણીથી નિસ્બત છે. અને આજે આ તકે કહું છું કે તો આવ્યો છું, વાલી મીટિંગ બોલાવું તેથી હું તૈયારી કરાવું, અને મારી શાળાનો કોઈ વિદ્યાર્થી રાજ્યના મેરિટમાં ન આવે ને એટલે ખેતી મારે કરવા માંડીએ. આપણે વાસ્તવ ન રહેવું, ખેતી કરવા માંડીએ આપણે. એ પાયચા વાળી નહીં આવડે, ટ્રેક્ટર આપતા આવડે, એટલે આવશે આવશે ને આવશે. અને આ જાહેર સ્ટેજ ઉપરથી બોલું છું,
આવતા વર્ષે આવશે ને આવતા વર્ષે આજ 26મી આ સ્ટેજ ઉપર હું એનું સન્માન કરતો હોઈશ. તૈયારી કરાવીને શું ન થાય? આપણું ફલખોલા ફલવાકડા હલ બાંધવા હથિયાર જાજી ફોજમાં જીકવું મરવું એક જ વાર. નક્કી કરી લેવું નહીં, આવે આવે ને આવે, બસ તમારો વાલીનો સપોર્ટ જોઈએ. તો આ તકે આપણે આ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ. મંતસ્થ મહેમાનો છે એ પણ આવો, વડીલો પણ આવો, દીનુ બાપા આવો, રાજુભાઈ, ગુલશનભાઈ આવો, મિત્રો તમે આવો, સ્વાગત છે તમારા. આપણે ગામના વિદ્યાર્થીઓ અને આજે આપણો સૌનો માહોલ છે. કોઈનું મિત્રો નામ લેવાનું ભૂલાઈ જાય તો માફ કરજો, જે વ્યક્તિઓ દેખાય છે. પણ આવો મિત્રો, આને આપણે જે છે સંજયભાઈ આવો, સંજયભાઈને વિનંતી કરીશ, સંજયભાઈ જીવાણી આવો, મિત્રો આવો. આ વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરીએ. બેન સંગીતાબેન હાઈસ્કૂલના પ્રતિનિધિ આચાર્યશ્રી છે, આવો બેન તમે પણ આવો. આ ભવિષ્ય છે તમારું, આ 9મા ધોરણમાં બેન તમને જ આપવાના, બરાબર ને? આવો બેન, તમને પણ વિનંતી કરું, હાઈસ્કૂલમાંથી પણ તમે બેન આવો. અને આ વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ, જોરદાર તાળીઓથી. ખૂબ ગૌરવની વાત છે. તાળી ચાલુ રહેવી જોઈએ આના માટે. હાજી નાના ધોરણની નાનું ધોરણ, આપણે નાના ધોરણનો તો રાસ સરસ મજાનો જોયો. અમારે પ્રવીણાબેન હતા ને કહેતા, સાહેબ આ પહેલા ધોરણનું પહેલું ધોરણ છે, એટલે કે બાલ વાટિકા પેલું બીજું એ દીકરીઓએ સરસ મજાની તૈયારી કરી. અને પહેલા ધોરણથી પણ પહેલાનું ધોરણ એટલે બાલવાટિકાના નાના નાના એવા ભૂલકાઓ ધોરણ 1-2 માં ભણતી આ દીકરીઓ અને આ વિદ્યાર્થીઓએ સરસ મજાનું ભગવાન શંકરને યાદ કરાવે એવું બમ બમ બોલે સરસ મજાનું ગીત તૈયાર કર્યું છે. ખૂબ આનંદથી માણજો, એના ચહેરાના હાવભાવ જોજો. મને સૌથી વધારે એમ થયું કે નહીં મજા આવી ગઈ. તો આ બેનો એમ કહેતા હતા, ભલે કે સાહેબ મોટા વિદ્યાર્થીઓ તો સરસ મજાની તૈયારી કરી જ છે, પણ આના જે હાવભાવ, એના જે નખરા આપણે કહીએ એમ, કારણ કે બાળક છે ને ભગવાનનું સ્વરૂપ છે. હું અહીંયા ભણતી દરેક દીકરીઓને, દરેક સંતાનને કહું કે મારા દીકરાને દીકરી સમાન છે. કડક છું, ખીજાય, ડિસિપ્લિન જરૂરી છે, કારણ કે શિસ્ત છે ને એ અને શિક્ષણ અને સમર્પણ આ 3 વસ્તુ છે. સમર્પિત થઈ જવું શિક્ષણ માટે, પણ શિસ્ત આપણા માટે જરૂરી છે. બરાબર? તો આવો, આ નાના એવા ભૂલકાઓને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવો અને આપનો સરસ મજાનો કાર્યક્રમ રજૂ કરો. ગીતના શબ્દો છે બમ બમ ભોલે. બાલવાટિકા ધોરણ 1, 2 અને 3જા ધોરણની પણ દીકરીઓ છે. આવો.
વાવડી ગામ છે ને ઘણા વર્ષોથી 18-19 વર્ષથી નોકરી કરું છું, પણ વાવડી ગામ છે ને લાગણીશીલ ગામ બાળકો પ્રત્યે, અને કામ કરે એટલે એના માટે કોરો ચેક છે. એની વાત કરવી થોડી, હું સ્વીકારે આજે કરવો છે. કામ કરે ને જે તો એના માટે કોરો ચેક છે મોટી વાવડી. ઘણા બધા દાતાશ્રીઓ છે, એમના પણ નામ એક જાહેરાત આવી છે. દુદાભાઈ શરૂઆત એક દુદાભાઈ ગોગનભાઈ ભારાઈ છે, એમના તરફથી પ્રાથમિક શાળાના 200 વિદ્યાર્થીઓ સાથે હાઈસ્કૂલના 60 વિદ્યાર્થીઓને એમના તરફથી નાસ્તા રૂપે લાણી આપવામાં આવે છે. તો જોરદાર તાળીઓ મિત્રો એમના માટે થઈ જાય. સાથોસાથ જે મિત્રોએ અત્યાર સુધી ફાળો લખાવ્યો છે, એક ઝડપથી એમના નામ પણ આપને જણાવું. ગત વર્ષે 26મી જાન્યુઆરીએ જે કાંઈ ફાળો થયો હતો એ તમામ ફાળો જે આ મંડપ સર્વિસથી માંડીને તમામ વસ્તુ છે એનો ખર્ચ બાદ કરતા જે કાંઈ નાણાં વધ્યા એ આ તમામ દીકરીઓને અમે આપેલા. અને અમે એવું વિચાર્યું જે કાંઈ પ્રોત્સાહન છે ને દીકરીઓની છે, મહેનત એને કરી. તમે વિદ્યાર્થીઓના ડ્રેસ કોડ જોશો, હમણાં આગળ નાટક હશે તો એ ડ્રેસ કોડ માટે આ બહેનો ઘણું નીકળ્યા છે. જુનાગઢ સુધી ગયા, વજુ બાપા અંગ્રેજોનો ડ્રેસ લઈ આવ્યા, અંગ્રેજોનો. મેં કીધું તમે સૈનિકોના ડ્રેસ લઈ આવો એ બરોબર હો, અંગ્રેજોને ડ્રેસ લઈ આવ્યા. લોર્ડ ડેલ હાઉસી 1857ના વિપ્લવમાં જે અંગ્રેજો હતા ને, અંગ્રેજોનો ડ્રેસ ગોતી આવ્યા. જે કાંઈ ખર્ચો કોઈ બાળક પાસેથી આપણે કોઈ એનો ચાર્જ નથી લેવાના, બસ આ જે કાંઈ તમારી લાણી છે એમાંથી જ આપણે આ તમામ ખર્ચ કરતા હોઈએ છીએ. અને જે ખર્ચ વધે છે એ ખર્ચ પુરસ્કાર રૂપે આપણે દરેક વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોને લાણી સ્વરૂપે આપતા હોઈએ છીએ. 500 રૂપિયા સ્વર્ગસ્થ વજુભાઈ ધરમસિંહભાઈ જીવાણી, 1000 રૂપિયા ગૌ સેવા કીર્તન મંડળ, 1000 રૂપિયા દિનેશભાઈ મોહનભાઈ કોરડિયા, 500 રૂપિયા જીલેશભાઈ હરિભાઈ દટાણિયા, 100 રૂપિયા અશોકભાઈ અર્જણભાઈ, 100 રૂપિયા વિજયભાઈ રામજીભાઈ, 100 રૂપિયા ચિમનભાઈ કાળાભાઈ, 100 રૂપિયા કિશનભાઈ ભૂપતભાઈ, 100 રૂપિયા નવીનભાઈ પોપટભાઈ, 201 વિજયભાઈ ભગવાનજીભાઈ, 100 રૂપિયા કાંતિભાઈ મગનભાઈ, 200 રૂપિયા ભરતભાઈ થાપા, 100 રૂપિયા નિલેશભાઈ ભસરુભાઈ, 100 રૂપિયા અશરફભાઈ ગફારભાઈ, 200 રૂપિયા મુન્નાભાઈ મગનભાઈ, 100 રૂપિયા નિરાલીબેન રઘુભાઈ, 100 રૂપિયા ડાયાભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા કાંતિભાઈ મેપાભાઈ, 100 રૂપિયા સુરેશભાઈ મોહનભાઈ, 200 રૂપિયા માહિર હુસનેનભાઈ, 200 રૂપિયા દિવ્યેશભાઈ હર્ષુભાઈ, 151 ચંદુભાઈ પરસોત્તમભાઈ, 1500 રૂપિયા ધવલદા, 151 રૂપિયા ચંદુભાઈ પરસોત્તમભાઈ, 200 રૂપિયા દિવ્યેશભાઈ હર્ષુભાઈ, 251 નવીનભાઈ ભુરાભાઈ, 100 રૂપિયા ભૂપતભાઈ ગોરધનભાઈ, 100 રૂપિયા રાજ અરુણભાઈ, 100 દાદુભાઈ અમૃતભાઈ, 200 રૂપિયા કાંતિભાઈ વિઠ્ઠલભાઈ, 200 રૂપિયા જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ, 100 રૂપિયા દિવ્યેશ કુમાર પરસોત્તમભાઈ, 50 રૂપિયા હંસરાજભાઈ ગુરજીભાઈ. ખૂબ ખૂબ આભાર આ તમામ મિત્રોનો. ફરીથી આપણે આ નાના ભૂમકાઓનો સરસ મજાનો રાસને આગળ માણીએ. જય ભારત. બેસી જાઓ. છોકરાઓ ભણી ભણીને થાકી ગયા ને, તો ચાલો આપણે થોડીક મસ્તી કરીએ. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान में छोड़ दिए हैं नल खुले कहीं. हम जैसे देखे ये जहाँ है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, मकदर फैलाओ, रंग नया बिखराओ. चलो 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 नए ख्वाब बुनली. Papa.
हम बोले मस्ती में तू डोले मस्ती में डोले मस्ती में तू डोले अरे मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज न आए या बाल भिगोगे ये बुद्धू बनाए हम ये सारे तारे दिखते मारे या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुद ही बचे आओ फैलाओ अंदर गिराओ चलो मैं नाम भूले टैंकर फुल आंखें बंद डब्बा फुल और बंद दरवाजे खोल रे खोल जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है तो मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 ખૂબ ખૂબ આભાર જોરદાર તાળીઓ આ બાળકો માટે કેવો એના ચહેરાના હાવભાવ જોઈને તો આપણને આમ આ શિયાળામાં તંદુરસ્તી ઓળખી જાય નહીં જો આ બાળક આટલા દિનથી આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતું હોય તો આપણા માટે ખૂબ સરસ ગૌરવની વાત છે ત્યારબાદ કેન્દ્ર સરકારની એક યોજના છે NMMS એક્ઝામ છેલ્લા 6 વર્ષથી 2018માં એચટાટ આચાર્ય તરીકે મારી નિમણૂક થઈ નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ એ પરીક્ષા છે કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજના છે શિક્ષણ વિભાગ ભારત સરકાર એની અંદર આખા રાજ્યમાંથી તમને મિત્રો નવાઈ લાગશે આખા રાજ્યમાંથી બધા 5097 વિદ્યાર્થી જ લેતા હોય છે માત્ર 5097 વિદ્યાર્થી જ પસંદ કરતા હોય છે આખા રાજ્યમાંથી આપણા રાજ્યનો કોટા કેન્દ્ર સરકારે 5097 વિદ્યાર્થીનો આપ્યો છે એનું રિઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે આજ 6 વર્ષથી એક પણ વર્ષ એવું નથી કે મોટી વાવડીનો વિદ્યાર્થી કે કોઈ વિદ્યાર્થીની બાકી હોય 6 વર્ષથી ક્રિકેટ જોઈને ડબલ હેટ્રિક છે ભાઈ ડબલ હેટ્રિક આપણી શાળાની 6 વર્ષથી સતત મેરિટમાં આવે એક પણ વર્ષ ખાલી નથી ગયું ગત વર્ષે 2 વિદ્યાર્થીઓ જે છે એ રાજ્યના મેરિટમાં સ્થાન પામ્યા છે 6 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે 6 લાખ વિદ્યાર્થી અને એમાંથી 5097 1% રિઝલ્ટ નથી મેરિટમાંનું 1% વિદ્યાર્થી જ્યારે પસંદ કરવાના હોય એ આખા રાજ્યના 1% વિદ્યાર્થી પસંદ કરવાના હોય ત્યાં મોટી વાવડી પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ મેરિટમાં હોય એટલે મારા અમુક આચાર્ય મિત્રો કે સાહેબ તમે શું ખવડાવો મેં તો અમારે ટીપાનું પાણી જવું ભાઈ એ કેન્દ્રના મેરિટમાં જ હોય એટલે હું આ 2 વિદ્યાર્થીઓને પણ વિનંતી કરીશ સાથે એમના માતા પિતા એવો હોય તો એમને પણ વિનંતી કરીશ એ પણ સ્ટેજ ઉપર આવે આ મેરિટ લિસ્ટમાં NMMS ની જે આ પરીક્ષા છે એમાં જે 2 વિદ્યાર્થીઓ પાસ તો મિત્રો 100% વિદ્યાર્થી થાય જો હું એનું જ માત્ર માહિતી આપું છું કે જે રાજ્યના મેરિટમાં સ્થાન મેળવે પાસ તો દરેક વિદ્યાર્થી થઈ જાય
પણ રાજ્યના મેરિટમાં આવું એક માર્કની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ 1 માર્કની હરીફાઈ હોય, કોઈ બાળક 1 માર્ક માટે રહી જતું હોય, તો એમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ખોખર તાનીબેન ગુલાબભાઈ. તો એ દીકરીનું પણ સ્વાગત છે, જોરદાર તાળીઓથી વધાવી આ દીકરીને. કેન્દ્રીય આ યોજનામાં રાજ્યના મેરિટમાં સ્થાન મેળવે છે. બીજું છે ધાપા કુલદીપ ભરતભાઈ. ધાપા કુલદીપ ભરતભાઈ. તો આ બંને વિદ્યાર્થીઓ જે છે, તો હું ગિરીશભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને આ બંને વિદ્યાર્થીઓને રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રો આપણે એનાયત કરીએ અને એક પેડ ધૂન મંડળ તરફથી એમને પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે, તો એ પણ આપણે એમને આપીએ. ખૂબ ખૂબ આભાર. આપણા આ સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 9 અને 10 ની જે દીકરીઓ છે, ડીએમકે વિદ્યાલય મોટી વાવડી, તો આ દીકરીઓ છે એ મેરે વતન કે લોકો, આપણો દેશ આ ભારતમાં ઉપર આપણને જે નાજ છે, તો એ માટે આ દીકરીઓ આ સ્ટેજ ઉપર આવે હું એમને વિનંતી કરીશ. ગીતના શબ્દો છે એ મેરે વતન કે લોકો. हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाओगे कि तुम दिन ये घर सुना सुना है. मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती सबसे प्यारी तेरी सूरत प्यार है, बस तेरा प्यार ही. माँ तुझे सलाम, तुझे सलाम. अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्ता हमारा है. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्ता हमारा है. मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती. मेरे देश की धरती, मेरे देश की धरती. देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरी शान है तू. है वतन हमको तेरे कसम, तेरे नाम में सार्थक निभा जाएंगे. भूल क्या चीज है तेरे कदमों में हम, मीठे अपने से हम खींचे आ जाएंगे. है वतन
જોરદાર તાળીઓના દીકરીઓને વધાવીએ. ત્યારબાદ આપણા કાર્યક્રમને આગળ વધાવતા મેં હમણાં થોડીક વાર પેલા કીધું ને કે આપણું મોટી વાવડી ગામ છે ને, હું ઘણી વખત ચર્ચા કરતો હોય બહેનોને, શિક્ષિકા બહેનો પ્રવીણા બેન વાત કરતો હોય, કોનો ચેક છે જો કામ કરો ને તો શાળા માટે. દિવાળી વેકેશનનો સમય હતો મિત્રો, અને બરોબર ગિરીશભાઈ એવું કહ્યું કે પાણીની જે અંદર સબમર્સિબલ છે બગડી ગઈ. દીકરીઓ થોડીક વાર અવાજ ના કરો ને બેનો, ઘડીક વાર અવાજ ના કરો. પાણીની મોટર મિત્રો બગડી ગઈ, સબમર્સિબલ. સરસ મજાનું આરો પીવાનું પાણી છે, આપ જગની વ્યવસ્થા જોઈ શકો છો, અને બાળકો ખૂબ સરસ. હવે આપણા ગામમાં પાણી આપ સૌ જાણો છો 1400 TDS. હવે એ બાળકોને પીવું એટલે પેટમાં દુખવાના પ્રશ્ન આ તે એવું ઘણું બધું થાય. હવે પાણીની મોટર સબમર્સિબલ બગડી ગઈ, કિંમત વધારે, તો અમે બેઠા હતા અને વાત થઈ. આનંદની વાત એટલી છે કે 4 દાતાશ્રી અમને મળી ગયા. એ કે સાહેબ હું મૂંઝાઈ ગયા. હવે પાણીની એક મોટર બગડી ગઈ, એમાં શું હોય? તો હું આ તકે 4 દાતાશ્રી છે એમનો ઋણ સ્વીકાર કરું છું. એમને તો મને ના જ પડી હતી કે ના સાહેબ એવું કોઈ વસ્તુની જરૂર નથી. તો સૌથી પહેલા અમને બાઉ સાહેબ હતા. બાઉ સાહેબે કીધું સાહેબ 5000 લઈ જાજો, હું આપી દઈશ. ગોપાલ શેઠ હતા, એ કે સાહેબ 5000 હું આપી દઈશ, લઈ જાજો. દીનુ બાપા કોરડિયા માજી સરપંચ શ્રી, ઈ કે સાહેબ આલ્યો 10000, તમારે જોતા એટલા તમે લઈ લો, બાકીના પાછા આપો. 6000 રૂપિયા દીનુભાઈ આપ્યા. અને છેલ્લે અમારે પ્રવીણાબેન, હું એમને મોટા બેન માનું, ઈ કે સાહેબ 5000 મારા તરફથી લખી લ્યો. જોરદાર તાળીઓથી વધાવી આ દાતાને. બસ માત્ર એની એટલી લાગણી કે મારું ગામ છે, મારી શાળા છે, અને એને જો પીવાની પાણીની તકલીફ પડે ને તો ઈ ના હાલે સાહેબ. એટલે આવું સરસ મજાનું આ 4 દાતાશ્રીનો આભાર માનું છું. સાથે ટીના બાપુ છે, અને મોટર માટે જે છે મણવરભાઈ છે. 6 વર્ષથી હું એ નોકરી કરું છું, અગાઉ પણ કોઈ દી ગિરીશભાઈ કોઈ દી પૈસા નથી લીધા. આ તકે હું ટીના બાપુનો આભાર માનું છું. રાતના બધું કામ કરીને 10 વાગ્યા સુધી આ બાળકો માટે લગભગ મને એવું છે મહિનામાં 2 વખત બોલાવતા આવીશું અમે. મણવરભાઈ એવું કીધું સાહેબ હું 500 રૂપિયા ક્યારેક કાર્યક્રમમાં હાજર નથી લખાવી શકતા, પણ આ અમારી નિશાળ છે, તમે ત્યાં 6 વર્ષથી આવ્યા, અમે આયા નાના મોટા થયા, અમે આયા ભણ્યા. આ અમારી માતૃભૂમિ છે ને, આનું ઋણ અમારે ચૂકવવાનું હોય. તમારે માંગવાનું ના હોય, કહેવાનું હોય. તો આવું સરસ મજાનું ગામ હોય, આવા બધા મિત્રો હોય, તો હું ઘણી વખત અમારા સ્ટાફ મિત્રોને કહેતો હોય કામ કરવું છે ને એ ફરજિયાત પડે. શું કામ? કારણ કે એમને આપણી સાથે લાગણી છે, કર્મચારી નથી. એટલે ફરીથી આ બધા જ માટે જોરદાર તાળીઓથી વધાવીએ, એમના ભાવને વંદન છે. ત્યારબાદ સ્વર્ગસ્થ મુક્તાબેન કાનજીભાઈ કંસાગરા અને સ્વર્ગસ્થ કાનજીભાઈ અર્જણભાઈ કંસાગરા તરફથી આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે કઈ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના, એ તમામ વિદ્યાર્થીઓને 100 રૂપિયા લેખે પુરસ્કાર આપે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ જે મેરિટમાં આવ્યા છે 19 વિદ્યાર્થીઓ, જે જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને MMMS ની પરીક્ષામાં, એ તમામને પણ 100 રૂપિયા આપી એમને પુરસ્કાર કરે છે. જોરદાર તાળીઓથી મિત્રો એમને વધાવીએ. તો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એક સરસ મજાનો ખરેખર તો આ મેસેજ છે. અત્યારે જે તમારી સામે અહીંયા જે રજૂ થાય છે ને રોલ પ્લે, એ એક મેસેજ છે. હું આ NMMS ને જ્ઞાન સાધનાની તૈયારી કરે ને એટલે એમના વાલીને કહેતો તમારે મોબાઈલ નો આપતા. મોબાઈલ કેવડું દૂષણ છે મિત્રો, ખરેખર મેસેજ જોજો. એ છોકરાએ કેવી પ્રેક્ટિસ કરી છે, શું સંદેશો આપે છે. ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, આ જે બધા સોશિયલ મીડિયા છે, એ કેટલા ખતરનાક છે આપણા બાળકો માટે, એનો એક સંદેશ આપે છે. તો હું એ મોટી વાવડી પ્રાથમિક શાળાના ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને આપણને એક સરસ મજાનો, જો માત્ર મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ જ કરી નાખવો એવું નથી, પણ અહીંથી કંઈક સંદેશ આપવો છે, માતાઓ અને બહેનો સુધી ખાસ કરીને સંદેશો પહોંચાડવો છે. તો એ એક સંદેશારૂપી આ નાટક જે છે, રોલ પ્લે જે છે, એ બાળકોએ તૈયાર કર્યો છે. બાળકોને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ, રોલ પ્લે નું શીર્ષક છે સોશિયલ મીડિયા.
आ गए तुम लोग। मिलना चाहोगे मेरे साथियों से? तो देखो। जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल, गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मम्मा, मेरा कल एग्जाम है। मुझे कुछ समझ नहीं आ रहा है। प्लीज मम्मा, आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा मम्मा, समझाया तो था पर मैं भूल गई। बेटा, मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा, कल मैथ्स का एग्जाम है। मुझे कुछ समझ नहीं आ रहा है। आप पढ़ा दोगे प्लीज? बेटा, आई एम ऑलरेडी गेटिंग लेट। मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा, अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा, मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है। तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मम्मा मम्मा, मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। ओ गॉड, मम्मा को कितना देर हो गया? मम्मा तो अब तक नहीं आई। क्या करूं? मैं तब तक मेल पे सर्च ही कर लेती हूँ। देखो, एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। आजा गुफ्ताओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले। आजा गुफ्ताओं में आजा गुफ्ताओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले। आजा गुफ्ताओं में नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो। मेरा नया शिकार। राधे
दी गल सुनियो सुनियो वे रात दी गल सुनियो सुनियो वे कोई ना चार चुफेरे पीछे ना मुड़ियो मुड़ियो वे पीछे ना मुड़ियो मुड़ियो वे दांता दे काले काले चेहरे डर डाटा डसे और मंजिल हंसे आहट से डरियो डरियो वे आहट से डरियो डरियो वे खौफ के अंदर लगे गिरे हौले से चलियो चलियो वे हौले से चलियो चलियो वे रास्ता दे काले काले चेहरे डर डाटा डसे वे और मंजिल हंसे डर डाटा डसे क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। वीर शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरी जुनून की आगे अंबर पनाहे मांगे, करता है तू जो फैसला। टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदेगा हर मैदान फतेह, कर 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 हर मैदान फतेह। रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। હાર ખૂબ જોરદાર તાળીઓથી વધારીએ મિત્રો. અને આમાં તમે જોયું હશે હો, ખરેખર આપણે મોબાઈલમાં મતતા હોય, છોકરાઓને આપણે મોબાઈલ મેળવા આપી દઈએ ને. આ સ્ટેજ ઉપરથી કહું, હજી સુધી મેં મારું ફેસબુક એકાઉન્ટ જ નથી, હું વાપરતો જ નથી. ફેસબુક નથી વાપરતો, શાળાનું છે, મારું પોતાનું નથી. ટ્વિટર હું વાપરતો નથી, મને આવડતું નથી અને આપણે વાપરવું નથી. ત્યારે જ હું મારા બાળકોને કહી શકું એક આદર્શ તરીકે કે હું ફેસબુકનો ઉપયોગ નથી કરતો. દીકરાઓ જરૂરી નથી, છતાંય હું એક આચાર્ય તરીકે ખૂબ સારું એવું કામ કરી શકું છું. જરૂરી નથી સોશિયલ મીડિયા ફરજિયાત વાપરવું જરૂરી નથી. હા, વાપરવું જોઈએ. જે ધંધો વ્યવસાય ઘણા બધા એના ફાયદા છે, પણ હાલ બાળકો માટે પણ ઉપયોગ કરે તો ખૂબ સારું છે. ઘણા બધા ઓનલાઈન ટીચિંગ થાય છે, પણ રીલ જોઈ રાણો રાણાની રીતે એવું બધું નથી જોવાનું ભાઈ. હું ઘણા વિદ્યાર્થીઓના ગિરીશભાઈ સ્ટેટસ જોતો હોય, ભૂકા કાઢી નાખેવા, પછી હું લખું દીકરા વ્યાજબી લાગે તો મને બ્લોક કરી દે. એ કે સાહેબ જોવા જ ન જોઈએ આપણું સ્ટેટસ.
મને ઘણા વિદ્યાર્થીઓએ બ્લોક કરી દીધા. ઈ કે સાહેબ આપણું સ્ટેટસ જોવે, બીજા દિવસે પ્રાર્થનામાં વારો કાઢી નાખે. ભાઈ તેમને કહી દે કે વાળા સાહેબને બ્લોક જ રાખજે, સ્ટેટસ નો જોવા જોઈએ આપણા. એટલે મિત્રો ખૂબ સરસ માતાઓ બહેનો અને વડીલો આવ્યા જે છે એમને વિનંતી, બાળકોને મોબાઈલ આપતા નહીં, બરોબર? તો આવું સરસ મજાનું આપણને એક સોશિયલ મીડિયાનો સંદેશ આપે છે. એ દીકરાઓ થોડોક અવાજ બટા ધીમે કરો ને, આપણે વિદ્યાર્થીઓને કેવું પડે વેચતી નથી. બીજું મિત્રો આપણા માટે આનંદની વાત, હજી આ રાજ્ય કક્ષાના જે આ મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓ સાથોસાથ આજે રોલ પ્લે થયો તો જીગુભાઈ મને કીધું સાહેબ 500 રૂપિયા મારા તરફથી આ બાળકોને પુરસ્કાર. સાથોસાથ દિનુ બાપા હતા, દિનુ બાપા કોરડિયા, એ કે સાહેબ આ શિક્ષકોએ જ્યારે તૈયાર કર્યા છે ને આનો વેલ ડ્રેસ ને આન તેન, મારા તરફથી સાહેબ 1001 રૂપિયા હું એમને પુરસ્કાર આપું છું. જોરદાર તાળીઓથી આપણે એમને વધારીએ. ચેતનભાઈ બુકની યાદી હોય તો આપજો, તો એક વખત જે મિત્રોએ આપણને સહકાર આપ્યો છે એમના નામ આપણે જાહેર કરીએ. બીજું મિત્રો આપણું બાળક જે છે આ વર્ષે CRC કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગીદાર બન્યું. દર વર્ષે આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદાર બનીએ છીએ અને ત્યાં વિજેતા થઈ અને આપણી બે દીકરીઓ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો અને ખૂબ સારું એવું પ્રદર્શન કર્યું. તો એ બંને દીકરીઓ જે છે એમને પણ હું આ તકે બોલાવીશ. કોરડિયા કાવ્યાબેન જે છે એમને વિનંતી કરીશ કે અહીં આવે, અમને શિલ્ડ અને પ્રમાણપત્રથી જે છે આપણે પુરસ્કાર કરીએ. સરપંચશ્રીને વિનંતી કરીશ કે આપ આવો અને આપના હસ્તક આ દીકરીને જે આપણું ગામનું ગૌરવ છે જોરદાર તાળીઓથી વધાવીએ કે એક ગણિત વિજ્ઞાન મેળામાં જવું, બધી તૈયારી જાતે કરવાની. અહીંયા માત્ર ને માર્ગદર્શન, નિયમ એવો છે શિક્ષકે થોડું બનાવી દે, હું બનાવી દઉં નંબર આવે, પણ જાતે બનાવવાનું, જાતે મગજનો ઉપયોગ કરવાનો અને જે છે એ પ્રદર્શનની અંદર ભાગ લેવાનો. કોરડિયા કાવ્યાબેન પ્રભુદાસભાઈ એમને તાલુકા કક્ષાએથી જે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે એમના તરફથી એમને શિલ્ડ અને જે પ્રમાણપત્ર જોરદાર તાળીઓથી વધાવીએ. એની સાથે સોલંકી ભક્તિ શૈલેષભાઈ, એ દીકરીને પણ હું વિનંતી કરીશ. સોલંકી ભક્તિ શૈલેષભાઈ એ પણ આ વિજ્ઞાન મેળામાં બંને દીકરીઓ સાથે જ હતી અને બંને દીકરીઓએ આપણી શાળાનું ગૌરવ અને આપણા ગામનું ગૌરવ વધાર્યું છે. જોરદાર તાળીઓથી મિત્રો એને વધારી આ દીકરીઓને. અને આશા રાખીએ કે આવતા વર્ષે જિલ્લા કક્ષાએ જાય, જિલ્લા લેવલે પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદાર બને અને આપણું ગૌરવ વધારે. જોરદાર તાળીઓથી વધારીએ મિત્રો અમને. ત્યારબાદ દર વર્ષે સ્વર્ગસ્થ વજુ બાપા જીવાણી એમને એમના પરિવાર તરફથી ધોરણ 5 થી 10 ની અંદર જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવે છે એમને શિલ્ડ આપી અને પુરસ્કૃત કરતા હોય છે. તો હું સંજયભાઈ જીવાણી બેન શ્રી પ્રવીણાબેનને વિનંતી કરીશ, ગિરીશભાઈ આપ પણ આવો અને આ બાળકોને જેના નંબર આવ્યા છે એને આપણે શિલ્ડ આપી અને એને પુરસ્કૃત કરીએ. આવો સંજયભાઈ હોય તો એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. આવો પ્રવીણાબેન. જે વિદ્યાર્થીના નામ બોલું એ સ્ટેજ ઉપર આવે. શરૂઆત આપણે ધોરણ 5 થી કરીએ. ચાવડા હેમાંશી વિશાલભાઈ. સાથોસાથ આ દરેક વિદ્યાર્થીઓને એક બુક પણ પ્રવીણાબેન તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. દરેક બુક છે એ વિદ્યાર્થીઓને આવતીકાલે એમના વર્ગમાં મળી જશે. ત્યારબાદ ધોરણ 6 માં ખાનધર યશ અશોકભાઈ પ્રથમ નંબર, દ્વિતીય નંબર સોલંકી ભક્તિ શૈલેષભાઈ, ત્રીજો નંબર, તૃતીય નંબર ખોખર મહેક અયુબભાઈ. ત્રણેય વિદ્યાર્થીઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. ત્યારબાદ ધોરણ 7, ગત વર્ષે ધોરણ 7 માં જેમનો પ્રથમ નંબર છે બસિયા સાક્ષી કેતનભાઈ, દ્વિતીય નંબર છે ભુરિયા ઈસલા દેવચંદભાઈ,
ત્રીજો નંબર છે ભારાઈ બંસી ટપુભાઈ, ત્રણેય દીકરીઓ. જોરદાર તાળીઓથી વધાવીએ. આ વિદ્યાર્થીઓ પણ ખૂબ સરસ મહેનત કરી છે. અને તમે જોજો આમાં દીકરીઓ જાજી છે. છોકરાઓને હું વાંધો આવતો હોય મને ખબર પડતી નથી, દીકરીઓ જાજી હોય દર વખતે. ત્યારબાદ ધોરણ 8 ખોખર તાની ગુલાબભાઈ પ્રથમ નંબર મેળવે છે. ત્યારબાદ હવે તૈયાર રહેશે ગત વર્ષનું ધોરણ 8 પ્રથમ નંબર હતો ખોખર તાનીબેન ગુલાબભાઈ, દ્વિતીય નંબર ઢાપા કુલદીપ ભરતભાઈ અને તૃતીય નંબર ઢાપા અમિત ભરતભાઈ. તો એ વિદ્યાર્થીઓને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવે. ત્યારબાદ ગત વર્ષનું ધોરણ 8, ત્યારબાદ ધોરણ 9. ગત વર્ષે ધોરણ 9 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર. પ્રથમ નંબર પારઘી દિશા અશોકભાઈ, દ્વિતીય નંબર છે બારૈયા ઈશા વિરમભાઈ, તૃતીય નંબર છે પંચાળા કૃષ્ણા શૈલેષભાઈ. ત્રણેય દીકરીઓને વિનંતી સ્ટેજ ઉપર આવે. નેન્સીને કેટલા ટકા છે? પર્સન્ટેજ કેટલા? 98%. ઓકે. અને પાયલને? ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા સૌ માટે ગૌરવની વાત, ગત વર્ષે ધોરણ 10 સંગીતા બેન એમના સ્ટાફ માટે મિત્રો જોરદાર તાળીઓથી વધારીએ. 93% જે છે એ ડિગ્રી મેળવી છે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં. વજુ બાબા 93%, 93%. પીઆર નથી કેતો, પીઆર તો 98 થાય. પીઆર મોટા મોટા બોર્ડ મળ્યા હોય જેમાં 98 હોય, ટકાવારી કહું છું. તો એ ડિગ્રીને આપણે વધાવીએ. મારડિયા નેન્સી પ્રકાશભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ. અને આ જ ડિગ્રી એનએમએમએસ ના રાજ્યના મેરિટમાં સ્થાન મેળવી હતી ધોરણ 8 માં તે સમયે. ત્યારબાદ વડગામમાં પાયલ જયંતિભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ તૃતીય નંબર હતો પરમાર ધર્મિષ્ઠા શક્તિભાઈ. તો આ ત્રણેય દીકરીઓ છે. સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું એક અભિયાન. બસ થોડીક આપણા મહેનત કરવાની એક હિંમત હોવી જોઈએ, એક લગન હોવી જોઈએ. તો ખૂબ સારું પરિણામ પણ આપણે ધોરણ 10 માં પ્રાપ્ત કરી શકીએ છીએ. ટીએમકે વિદ્યાલય અમને એમના આચાર્ય માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ સરસ મહેનત આ વિદ્યાર્થીઓ પાછળ કરી રહ્યા છે. ધોરણી પરિવારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભારી છું. આપના દ્વારા આ પ્રેરણા અને પ્રોત્સાહન આ બાળકોને મળતું રહે અને કાયમ એક યાદગીરી મળી જાય. ત્યારબાદ સરસ મજાનો 1857 માં આપણો ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયેલો 1857 માં. અને ખૂબ નાની મરદાની વાલી ઝાંસી વાલી રાની થી. અને એનું એક સરસ મજાનું પાત્ર આબેહૂબ ભજવીને એનોને વંદન છે. મેં તમને ન કીધું કે અંગ્રેજોને દેશભક્તિ એવા સાહેબ ના કરવા ખાતર નથી કરવું, કરવા ખાતર કોઈ કાર્યક્રમ કરવો નથી. મહિના દીધા સ્ટેજ ઉપર છોકરીઓ એટલી મહેનત કરે. હાલવાર એકમ કસોટી ભણાવવાનું અભ્યાસક્રમ ઈ તો ગિરીશભાઈ ચાલુ, કારણ કે હમણાં વાર્ષિક પરીક્ષા આવી જશે. તો એ દીકરીઓને એને ખાસ કરીને એના શબ્દો સાંભળજો એ દીકરીના, કે હું મારી ઝાંસી એમનેમાં અંગ્રેજોને ના આપી દઉં. અને આપણા ભારત દેશ માટે ઈ જે બલિદાન આપ્યું છે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ 1857 ની અંદર. તો હું એ દીકરીઓને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને પોતાનું પરફોર્મન્સ રજૂ કરે. મોટી વાવડી પ્રાથમિક શાળાની ધોરણ 8 માં અભ્યાસ કરતી દીકરીઓ અને દીકરાઓએ ખૂબ સરસ મજાનો આ રોલ પ્લે કર્યો છે.
અને ખૂબ સરસ મજાનું એ જે આંદોલન હતું પ્રથમ સ્વતંત્ર સંગ્રામ એની એક નાની એવી ઝલક જે છે એ આપણી સમક્ષ રજૂ કરે છે. भारतवर्ष एक महान सभ्यता जहाँ मिट्टी भी सोना थी और दिलों के दरवाजे हर मेहमान के लिए खुले थे. इन्हीं दरवाजों से घुस आए कुछ क्रूर शैतानी यादें. हिंसा और अत्याचार के सामने जब घायल हो रही थी आत्मा, तब इस मिट्टी के गर्भ से उठ खड़ी हुई. लक्ष्मी बाई प्रतिज्ञा करती हूँ, जब तक मेरे शरीर में रक्त है मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूंगी. मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. मान मान शान या की जान का उदान आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड वीरता की वैभव के साथ सगाई झांसी. ब्याह हुआ बल आई रानी लक्ष्मीबाई झांसी. राजमहल में बजी बधाई खुशियां छाई झांसी. चित्रों ने अर्जुन को पाया शिव से मिली भवानी थी. बंडोरा पर कब्जा करने का वक्त आ गया है. क्या तुम तैयार हो? आजादी का संग्राम बलिदान मांगता है. हमारा सौभाग्य होगा अगर इस पवित्र मिट्टी को अपने प्राणों की भेंट दे पाएंगे. रही बात मिसाल बनाने की, मैं वो मशाल बनूंगी जो हर भारतीय के अंदर आजादी की भूख बनकर दहकेगी. संकल्प बोल के हम तो निकल पड़े, हर बार खोल के गगन गए विजय. General Lord Dalhousie के orders. You have to give up your झांसी now. हम अपनी झांसी नहीं देंगे. झांसी हम हिंदुस्तानियों की ही है.
देश से प्यार तो हर पल कहना चाहिए। मैं रहूं या ना रहूं, भारतीय रहना चाहिए। झांसी वाली रानी थी वो। જોરદાર તાળીઓથી વધારી આ દીકરીઓને. મિત્રો એક અંદર જરૂર થઈ જાય કે શું એ ઝાંસીની રાણી અને શું એ માતૃભૂમિનો પ્રેમ. એટલે એક સ્ત્રી જો ધારે ને તો પોતાની માતૃભૂમિનું એક કણ પણ છે ને એમનો જ નહોતું આપ્યું. જોરદાર તાળીઓથી વધારીએ. અને આ ગીત પાછળ બહેનોએ પણ ખૂબ સરસ મહેનત કરી છે. સવારે વહેલા આવી જવું, મહારાષ્ટ્રીયન જે પોશાક એમને પહેરાવો, મહારાષ્ટ્ર રાજ્યમાંથી બિલોંગ કરતા હતા તો એ પ્રમાણે એમને જે તૈયાર કરવા એ બહેનો માટે પણ જોરદાર તાળીઓથી એમને વધારીએ. ત્યારબાદ આપણા ગામની દીકરી જેમીબેન ને પણ એક રજૂઆત કરવી છે. સરસ મજાનો ડાન્સ એમને રજૂ કરવો છે તો જેમીબેન ને પણ હું આવતારું છું. દીકરા આવો અને આપણા પર્વની ઉજવણીમાં ભાગીદાર બનો. સાથોસાથ જે છે એ લોકદાનની ભરમાર ચાલી આવી છે, જેમાં 1100 રૂપિયા જયેશભાઈ નાનજીભાઈ ઝાલાવડિયા, 551 પ્રકાશભાઈ દેવાભાઈ, 500 વિંજુડા, 501 શાંતિલાલ છગનભાઈ ચૌહાણ, 100 રૂપિયા દલપતભાઈ હરિભાઈ વિંજુડા, 500 રૂપિયા કિરીટભાઈ રણછોડભાઈ કોરડિયા, 100 રૂપિયા દિલીપભાઈ છગનભાઈ દઢાણિયા, 100 રૂપિયા અજયભાઈ મોહનભાઈ કોરડિયા, 100 રૂપિયા ભરતભાઈ જમનભાઈ દઢાણિયા, 200 રૂપિયા અજયભાઈ ધરમસિંહભાઈ જાવિયા, 50 રૂપિયા સોલંકી જીતેન્દ્રભાઈ માધવજીભાઈ, 100 રૂપિયા પ્રભુદાસભાઈ કાંતિભાઈ કોરડિયા, 501 રુસ્તમભાઈ અમદુભાઈ ખોખર, 300 રૂપિયા મહમૂદભાઈ ભીખુભાઈ ખોખર, 1000 રૂપિયા બેલપાટી તરફથી, 100 રૂપિયા ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ ખાણધર, 200 રૂપિયા અશુકભાઈ છગનભાઈ કણસાગરા, 100 રૂપિયા રમેશભાઈ વલ્લભભાઈ કોરડિયા, 101 ચિમનભાઈ હિરજીભાઈ કાટ, 100 રૂપિયા સતીસદા તરફથી, 100 વિમલભાઈ જીવાભાઈ પારકી, 1500 રૂપિયા સરપંચ શ્રી ગિરીશભાઈ કાનજીભાઈ કંસાગરા તરફથી, 500 હરિભાઈ ગૌતમભાઈ જાગાણી, 50 રૂપિયા ઉભાઈ રબારી, 100 રૂપિયા કિંજલબેન ભરતભાઈ પરમાર, 100 રૂપિયા પ્રવીણભાઈ કાજલભાઈ સોલંકી, 100 રૂપિયા ભરતભાઈ ધાપા, 100 રૂપિયા વિક્રમભાઈ ધાપા, 100 રૂપિયા કારાભાઈ બચુભાઈ રાઠોડ, 500 રૂપિયા સ્વર્ગસ્થ કંચનબેન અરવિંદભાઈ કોરડિયા માજી સરપંચ તરફથી, 101 ઓમ કુમાર જગદીશભાઈ ગોહિલ તરફથી, 200 રૂપિયા મનસુખભાઈ વીરજીભાઈ ચિકાણી તરફથી, 500 રૂપિયા સ્વર્ગસ્થ પ્રિયંકાબેન અજયભાઈ જાવિયા તરફથી. આ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળ કાર્યક્રમને વધારતા દીકરીઓને વિનંતી કરી કે એમની કૃતિને રજૂ કરે. लंदन देखा, पेरिस देखा, लंदन देखा, पेरिस देखा, और माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान। सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान। दुल्हन के माथे की बिंदिया, ये मेरा इंडिया, ये मेरा इंडिया।
India. I love my India. I love my India. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, I love my India. ये मेरा इंडिया, I love my India. બંને દીકરીઓને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ દીકરા. ત્યારબાદ 500 રૂપિયા રુસ્તમભાઈ અમદુભાઈ ખોખર તરફથી, 500 રૂપિયા રજલાલ પોપટલાલ ટીકાણી તરફથી, 100 રૂપિયા માધવજીભાઈ મેપાભાઈ વિજુડા, 100 રૂપિયા બાબુભાઈ મનસુખભાઈ વિજુડા, 100 રૂપિયા સુરેશભાઈ જયંતિભાઈ વડગામા, 1000 રૂપિયા શ્રી ડીએનકે વિદ્યાલય સ્ટાફ પરિવાર તરફથી, 1000 રૂપિયા શ્રી મોટી વાવડી પ્રાથમિક શાળાના સ્ટાફ તરફથી, 100 રૂપિયા ધવલકુમાર દિનેશભાઈ વિજુડા તરફથી, 100 રૂપિયા પ્રવીણભાઈ ભાણજીભાઈ મગુડિયા તરફથી, 100 રૂપિયા મુકેશભાઈ મગનભાઈ ખાંડર તરફથી, 200 રૂપિયા ગ્રંથ અક્ષયકુમાર રઠાણીયા તરફથી, 200 રૂપિયા ખોડિયાલમાં ભરોસે, 200 રૂપિયા હરિભાઈ હીરાભાઈ વિજુડા તરફથી, 200 રૂપિયા વિજયભાઈ મગનભાઈ કોરડિયા, 500 રૂપિયા દિલીપભાઈ મગનભાઈ જીવાણી, 100 રૂપિયા કાદુભાઈ જીવનભાઈ મારડિયા, 200 રૂપિયા ભરતભાઈ વિઠ્ઠલભાઈ કોરડિયા, 100 રૂપિયા રમેશભાઈ વેલજીભાઈ જડાણિયા, 500 રૂપિયા વિજુડા ગુલશનભાઈ જગનભાઈ તરફથી, 100 રૂપિયા વિનુભાઈ જીવાભાઈ વિજુડા, 251 કાંતિભાઈ સોમાભાઈ વિજુડા, 100 રૂપિયા દિનેશભાઈ ચનાભાઈ વઘેરિયા, 100 રૂપિયા ભરતભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ, 100 રૂપિયા ભૂપતભાઈ અર્જણભાઈ જાંબુકિયા, 100 રૂપિયા વીરાભાઈ ડાયાભાઈ ભારાઈ, 100 રૂપિયા ટીનાબાબુ તરફથી, 100 બાલાભાઈ રબારી તરફથી, 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા યુનિસભાઈ અમદુભાઈ ખોખર તરફથી, 500 મુનિબેન વિજુડા તરફથી, 100 રૂપિયા મોહમ્મદ કેકભાઈ તરફથી, 200 રૂપિયા બચુભાઈ મેપાભાઈ કાલરિયા અને 500 રૂપિયા ઇકબાલભાઈ છોટુભાઈ ખોખર તરફથી. ખૂબ ખૂબ આભાર તમામ. ત્યારબાદ મિત્રો હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ આપણને એક પિરામિડ કૌશલ્ય શરીરનું સંતુલન આપણા જીવનમાં કેટલું જરૂરી છે અને આ સંતુલન એક વિદ્યાર્થી કાળ દરમિયાન અભ્યાસ કાળ દરમિયાન એનું કેટલું મહત્વ છે એ લઈ અને એક દેશ ભાવના એક દેશ ભક્તિ આપણી અંદર જાગૃત થાય એ માટે લઈને આવે છે. હું ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ ડીએનકે વિદ્યાલય મોટી વાવડી એમના વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે પિરામિડ દ્વારા એક દેશભક્તિનો સંદેશો આપણા સૌ સુધી પહોંચાડે. ડીએમકે વિદ્યાલય મોટી વાવડી ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ. आजा जिंद शामी आने के दम आजा जरी वाली नीले आसमाने के दम आजा आजा जिंद शामी आने के दम आजा जरी वाली नीले आसमाने के दम
आजा आजा जिंद शामी गाने के तन में आजा ખૂબ ખૂબ આભાર. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર તમે જોવો છો કે ચારે જવાનો છે ને તેના જ છે સવારના. એટલે એવું થયું કે એમને પુરસ્કૃત કરવા જોઈએ. એટલે કંસાગ્રાફરે મને કીધું કે આ જેમીબેન કંસાગ્રા તરફથી આ ચારે જે સૈનિકો ઉભા છે ને એના મારા તરફથી 100 રૂપિયા સાહેબ પુરસ્કાર આપજો. કારણ કે અડીખમ એક પ્રતીક છે ને આજે આવી રીતે વિડીયોગ્રાફી પંકજભાઈ તરફથી કરવામાં આવી. જેને પુરસ્કાર આપવામાં આવ્યું છે શિલ્ડ રૂપી, એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સૌ વડીલો આગેવાનો અમારા કાર્યક્રમમાં આવી અને અમને જે પ્રોત્સાહન આપ્યું છે